અને અમારા બધા હોદ્દેદારો અમે આપને રજૂઆત કરવા આવ્યા છીએ કે અત્યારે જે ટેક્સની જે કડક ઉઘરાણી થઈ રહી છે, કોર્પોરેશન ટેક્સ લે એમાં અમને કોઈ વાંધો નથી, કારણ કે કોર્પોરેશન સુવિધા આપે છે. પરંતુ જે ઊંચું વ્યાજ લેવામાં આવે છે એ આજે આપણે કોર્પોરેશન એક સેવાકીય સંસ્થા છે, કોઈ બિઝનેસ કરતી સંસ્થા નથી. આટલું ઊંચું વ્યાજ લેવામાં આવે તે યોગ્ય નથી. અત્યારે અલંગમાં મંદી છે, પ્લાસ્ટિકના ધંધામાં મંદી છે, હીરામાં મંદી છે. આવી ભયંકર મંદી અને બેરોજગારીની અંદર લોકો પોતાનું ભરણ પોષણ માંડ કરી રહ્યા હોય ત્યારે આવું ઊંચું વ્યાજ લેવું જનતા પાસેથી એ યોગ્ય નથી. એટલે અમારી રજૂઆત એ છે કે વ્યાજ બધાને માફી આપવામાં આવે અને હપ્તા કરી આપવામાં આવે. જો કે હપ્તા તો કરી સાહેબ, ખાસ કરીને સાહેબે કીધું એમ હાલની જે પરિસ્થિતિ છે ને એ ભાવનગર શહેરીજનો માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. કારણ કે જ્યારથી કોરોનાનો સમયગાળો ગયો ત્યારથી આપ પણ જાણો છો સાહેબ કે અસહ્ય મોંઘવારી, બેરોજગારી, આજે ધંધા રોજગાર લોકો પાસે નથી. આવી પરિસ્થિતિની અંદર સાહેબ અત્યારે જે કાંઈ મહાનગરપાલિકા દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે એની સામે વેરા વસૂલવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ધંધા રોજગારના કારણે, મંદીને કારણે લોકો વેરા ભરી ન એકતા હોય તો સાહેબ અસહ્ય એના ઉપર વ્યાજ ચડતું હોય છે અને વ્યાજ ચડે છે તો આ બધો વ્યાજનો માર, એક તો હપ્તા તો ભરી નથી, વેરા તો ભરી નથી શકતા, પણ સાથોસાથ વ્યાજનો પણ એટલો માર આ લોકો સહન કરી શકે એમ નથી. એટલે ખાસ કરીને જે ગરીબી રેખા અને મધ્યમ વર્ગના લોકો છે એના માટે અમે લોકો રજૂઆત કરવા આવ્યા છીએ. આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ છે અને ખાસ કરીને સાહેબ તાત્કાલિક ધોરણે અમે વેરો માફ થાય એ વાત નથી કરતા, પરંતુ વેરા ઉપર લાદેલો જે માતબર જે વ્યાજ લાદેલું છે એ તાત્કાલિક ધોરણે વ્યાજ માફી થાય